નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર। મિત્રો, ટેટ 1 ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે। શું તમે પણ પીટીસી કરેલા છો અને ઘરે બેઠા છો તો તમારા માટે એક સુવર્ણ તક છે। આવી ગયા છે ગુડ ન્યૂઝ અને અરજી કરવાની પણ તારીખ આવી ગઈ છે। તમે પણ કોર્ટ મેટરની રાહ જોઈને બેઠેલા છો તો મિત્રો એના પહેલાં ખાસ આ વિડીયો જરૂરથી જોઈ લેજો, જેથી તમે પણ આ ભરતીમાં એલિજિબલ છો તો ચોક્કસ તમે ભરતીમાં ફોર્મ ભરી શકો છો। તો આજના અપડેટ શું છે એની વિગતવાર થોડી માહિતી આપવાનું છું, વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। અપડેટની વાત કરીએ મિત્રો, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે આપણે એક ઓલરેડી એનો વિડીયો પણ મૂકેલું છે, છતાં પણ જે નવા ન્યૂઝ આવ્યા છે એનો આપણે વિડીયો લાવ્યા છીએ। અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે ગુજરાતી સિવાયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક ભરતી માટે 14 મી સુધી અરજી કરવાનું છે। પ્રાથમિક શિક્ષણ વિભાગે સમયપત્રક બહાર પાડ્યું છે। ગુજરાત સિવાયની અન્ય માધ્યમ સરકારી પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી શિક્ષકોની ઘટ વર્તાઈ હતી, જે ઉકેલવા માટે થઈ અહીંયા જિલ્લા પંચાયત શિક્ષણ શાખા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સરકારી અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં શાળાઓમાં સ્થાનિક કક્ષાએ યોગ્ય ધરાવતા ઉમેદવારોને, જેમાં HSC 1 થી 5માં પીટીસી તેમજ ધોરણ 6 થી 8માં સ્નાતક કરેલા તાલીમાર્થીઓને અહીંયા આ ભરતી માટે છે ઉત્તીર્ણ કરવામાં આવશે। તો મહત્વપૂર્ણ મિત્રો, 14 મી સુધી અરજી કરી શકાશે। આનો આપણે કોર્ટ મેટર અને આનો લગતો આપણે એક અલગથી વિડીયો આપણે બપોરે બનાવવાના છીએ, તો ખાસ બેલ આઇકન પ્રેસ નથી કરી તો કરી નાખજો। અને લેટેસ્ટ નવા ન્યૂઝ અને હાઈકોર્ટના અપડેટ એ આવી ગયા છે, એનો પણ આપણે ઓલરેડી વિડીયો બનાવી લઈશું। તો આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો અને વધુમાં વિડીયો જરૂર શેર કરશો, તો તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરશો જેમને આ માહિતી નથી ખબર અને તમને ખબર હતી તો ચોક્કસ તમે કમેન્ટમાં કરજો। ત્યાં સુધી મળીએ નવા લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે। જય હિન્દ, જય ભારત।